સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે દ્વારા કોડીનાર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે 51 ઉપર 67 ગામોને જોડતા બે જંકશનો ઉપર ફ્લાયઓવરની લાંબા સમયની માંગ છતાંય તંત્રએ ધ્યાને ના લેતા આ મોતની ચોકડીઓ પર દરરોજ થતા અનેક અકસ્માતો નિવારવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી દ્વારા સ્વખર્ચે સિમેન્ટના બેરિકેડ મુકાયા। કોડીનાર શહેરમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે ઉપર 67 ગામોને જોડતા બે જંકશનો ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીની અણાવડતના કારણે ફ્લાયઓવર બનાવવામાં ન આવતા આ બંને જંકશનો ચાર ચોકડી ઉપર દરરોજ અનેક અકસ્માતો થઈ રહ્યા હોવાના કારણે અનેક લોકોનું જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે। આ અંગે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ અને ગામના અગ્રણીઓ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને તેને સંબંધિત વિભાગોમાં વારંવાર રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરતા આ ચોકડીઓ ઉપર અકસ્માતોની સિલસિલો અવિરત ચાલુ રહેતા અને આ સમયે કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીની નજર સામે જ અકસ્માત થતા એક યુવાને જીવ ગુમાવતા હવે કોઈ અન્ય નિર્દોષ વ્યક્તિ જીવનો ગુમાવે તે માટે પોતાના સ્વખર્ચે તમામ જંકશન ઉપર બંને સાઈડ 1.5 લાખના ખર્ચે સિમેન્ટ બેરિકેડ તેમજ ગ્રામ્ય વિસ્તારને જોડતા ચોકડીઓ પરના રસ્તા ઉપર સ્પીડબ્રેકર બનાવડાવ્યા જેથી કરીને હાઈવે ઉપર પસાર થતા વાહનોની સ્પીડ ધીમી થાય અને અકસ્માતને નિવારી શકાય। રિપોર્ટર ભરત સિંહ જાદવ, ગીર સોમનાથ। અને વડનગર બાયપાસ ચોકડી જે નેશનલ હાઈવે ઉપર આવેલી છે ત્યાં મારી વાડી છે અને અવારનવાર આ બ્રિજ નથી બનેલ એના માટે કરીને કે અવારનવાર અકસ્માત થાય છે અને અકસ્માતના અંગે ઘણા માણસોનો જીવ બચે એના માટે કરીને અને શિવાભાઈએ એક દિવસ અમે બે ઊભા હતા અને એક અકસ્માત થયું, નવયુવાનનો અકસ્માત થયું। એ શિવાભાઈને અમે બે વાત કરીને શિવાભાઈએ એ દિવસે કીધું કે હું બ્રેકેટ અને બે સાઈડ બમ્પ બનાવી આપીશ, હાઈવે વાળા નહીં બનાવી આપે હું મારા ખર્ચે બનાવી આપીશ। અત્યારે શિવાભાઈએ પોતાના સ્વખર્ચે પોતાએ બે સાઈડ બમ્પ બનાવી આપ્યા અને બ્રેકેટ મૂકીને સ્પીડ ઘટાડી દીધી જેનાથી કોઈની જાનહાનિ બચે। આ બેરિકેડ અમારા માટે આશીર્વાદ રૂપ છે અને કોડીનાર તાલુકાના માટે આ એક ભેટ તરીકે પણ છે રાજમોદી ગ્રુપ તરફથી।